अरे देवा ये गड़बड़ है बाबा। હે ભાઈ આ પેટ્રોલ પંપ તમારો છે? એ તો અમારો જ હોય ને પેટ્રોલ પંપ, કે બીજા કોઈનો થોડો હોય. चल झूठा। તો આપણે આ જુવાનીઓ છે ને અમારો ભણવા જાતો નથી, રેખડા કરે, નીકળે માવા ને તમાકુ ને સિગરેટ ને એવું ખાધા ને પીધા જ કરે. અને રાખી લ્યો ને કામે તમે. देखा आपने लापरवाही का नतीजा है। રાખી લો, પણ પગાર છે ને જ્યાં લગી શીખે નહીં ને ત્યાં લગી નહીં દો, પછી રેગ્યુલર પગાર થાય. अरे कहना क्या चाहते हो? તો કાંઈ વાંધો નહીં, હાલો, પણ ખાવા ને પીવા તો દેહો ને. ખાવા દે, પીવા નહીં દો, કારણ કે અમારે એ સિસ્ટમ નથી. ખાવા દે હા નહીં, સમજાઈ ગયું ને? કઈ વાંધો લાલ, કાલથી આવી જાય. ઓકે જો ખાવા દે, પીવા બીવા નહીં મળ્યો. તમારે ખાઈને પાણી તો પીવું કે નહીં? એટલે પાણી તો પીવાનું જોઈએ ને, આ નહીં મળે. પાણી મળે એ જ હોય. साले का खोपड़ी तोड़ साले। એ તો બધું રેડી, હાલો તમારું કન્ફર્મ. પણ થોડુંક ઇન્ટરવ્યુ અટાણે 10 મિનિટ કે 15 મિનિટ લઈ લો, એટલે તમને આગળ જતા તકલીફ ન થાય. હું અહીંયા હોવ ન હોવ તમારે ઉપાધિ. જો આ નોઝલ છે ની કંપની વાળા એટલે આ પેટ્રોલ ની છે. પેટ્રોલ ની છે? હા. નથી ખબર. તને કોઈ અહીં આવીને પૂછે કે આ પેટ્રોલ પંપ રહ્યો કોનો છે, તો તું શું જવાબ દે? ઇન્ડિયન ઓઇલ વાળા. मस्त जोक मारा रे, ये हंस रहे हलकट हंस। તારો ડોહો ઇન્ડિયન ઓઇલ ને, આ મારો છે પોતાનો ખુદનો. अभी मजा आएगा ना भिड़ो। હાલ એ બધું જ રેડી, કમ્પ્લીટ રેડી. તને સમજાઈ દીધું. અહીં આવીને પૂછે તો શું કહેવાનું? આ નોઝલ શેની છે એ કહી દીધું. હવે આ નોઝલ રે રીંગણી કલર ની, ઈ શેની છે? ઈ પાણી. પાણી આમાં હોય? આ કઈ પંચાયત છે? આ ડીઝલ ની નોઝલ છે. મને થોડી ખબર હોય. હા તો હું સમજી લેવાનું. નંબર અહીંયા છે, ક્યાં છે? અહીંયા સાઈડમાં. અહીંયા. હા, ને આ નળી ઊંચી કરી, એટલે એમાં પાણી આવે. પાણી નો આવે, ડીઝલ આવે. સોરી. તને કઈ ખબર જ નથી પડતી. કેટલું ભીણું ये फंस गया सीएम। પીણે થઈ એમ ના. આટા માર્યા 10 વાગ્યા લગી તો ભીણો ને, એટલી તો ના, 10 વાગ્યા સુધી નથી પીનો. 8 વાગ્યા સુધી પીને. હા કાંઈ વાંધો નહીં, ખર્ચે આવી જાય. અને કોઈ અહીંયા આવીને પૂછે કે મારે 500 રૂપિયા ડીઝલ કે અથવા પેટ્રોલ નાખવું છે, તો તું કેટલા આંકડા દે? 5 રોન 3 મીંડા. એ કેટલા છે? 5. शाबाश बेटा। 500 થાય, 5000 થાય. સચ. મારો વિખરેલો વાઘ આવ્યો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। તમે મને એક ટ્રાય આપો, રેડી ડીઝલ ખાલ. રેડી ડીઝલ નું ગાલ દે. નોઝલ હોતો ટ્રેક્ટર માથે સડી ગયો, તને કઈ ખબર જ નથી પડતી. હવે તી છે ને નીચે ઉભા ઉભા ડીઝલ નાખવાનું, કોઈ સાધન ની માથે નહીં સડી જાવ. હા